જો ભાઈ અહીંયા ઈટું પાડે છે જો ઈટું કેમ પડે જો ભાઈ જો આમ જો આમાં મહેનત કેટલી લાગે છે લ્યો બાઇક મેં જો ભાઈ અહીંયા સાંયે મૂકી દીધી છે ને આ છે ઘર ને આ ઓરડીમાં રહેવાનું તો આ મકાન લોકો અહીંયા ઢાળિયામાં આવી રીતે રહે છે ને રાત્રે ઈટું પાડવા અહીંયાથી જાય છે હા પાણી સોપડો પાણી પાણી જો ભાઈ આવી રીતે ઈટું પાડવાનું હારી પડે તો થાશું પડી ને જો આ પેલો હવે કટર કહેવાય છે આ કટરનું મશીન તો જો ગાઈસ આ આખો ગારો આમાંથી ખપાઈ જાય છે જો આ મશીન આવી રીતે ચાલુ કરવાનું આવે છે તો આના જે કટરને લીધે છે ને આ બધું ગારો ખપાઈ જાય ખાલી ઘુમાવવાનું છે તમારે 5-10 મિનિટમાં ગારો ખપાઈ જાય એવું છે કટર વેલકમ ટુ માય ન્યુ બ્લોગ જય ભગવાન મિત્રો જો આ ઈટું પાડવા તો આ ઈટું પાડે છે ભાઈ પણ ગારો ભેગો કર્યો છે તે જો ભાઈ ગાઈસ તો આ ઈટું મુકાય છે ને આવી જ રીતે ઈટું પડે છે જો રાતને દી મહેનત કરવાનું કામ છે આને ગારો આવી રીતે કર્યો અને આ પડી ગઈ ગેસ તમે જોઈ શકો છો ને જો અહીંથી ઈટ લીધી છે હવે અહીંથી ટાઈમ પણ મૂકી દે છે અને સામે જો ભઠ્ઠી છે ને આ કાશી ઈટને ભાઈ ઉપર ચડાવી દીધી છે સુકાઈ ગઈ હોય ને તે ઈટ આ સુકાઈ ગયેલી ઈટ છે ને પછી આવી રીતે ઘોડા બનાવી નાખે છે એક ઉપર એક કરીને ગોઠવી મૂકી દે છે જો આ જે આ રખિયા કહેવાય છે અને આ ઈટું પાકેલી છે ને અહીંયા જે નવી ભાઠી બનાવે છે અને આ જે છે એ કોલસો છે આ છે ભાઈ કોલસો ભાઈ આ છે કોલસાને ભાઈ લઈને તમે આ ભાઠીની અંદર પકવવાની છે કોલસામાં રખિયા નાખવાની આ તમને જે બધું દ્રશ્ય બતાવું છું હા જો ભાઈ કાશી ઈટ આમાં ગોઠવી છે ના કોલસો જો અહીંયા હરું ભરું બતાવે છે તમને કે અહીંયા આની અંદર નાખશે મેં તમને જો સામે પાકલ ઈટ બતાવું છું પાકી ગઈ છે ઈટ અને આ ઈટનું કામ એવું છે કે ભાઈ તમે રાત્રે 12 વાગે જાગવાનું ને દિવસના 12 વાગે ઈટ પડી રહેશે ત્યારે આ ઈટ બને છે હા તો લાઈનમાં તમે કેટલી ભાઠી તમે ઝૂમ કરીને બતાવું છું ભાઈ આ લોકોનું કામ એવું છે કે તમે જોઈ શકો છો આમ જો ઝૂમ કરીને આ સામે છે તે ઈટું પાડવા માટે ધૂળ હું માનું છું ત્યાં સુધી તમને અમારો બ્લોગ પસંદ આવ્યો છે જો અને આ છે ભાઈ ટોલી આ ટોલીમાં આમાં ગારો લઈ આગળ મૂકવાનો